ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એમની આપણે શરૂઆત કરીએ, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. ચેપ્ટર આપણું જે છે એ 2 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. આ 2 ભાગની અંદર એક ભાગ છે આપણો વિદ્યુત સ્થિતિમાનને લગતો અને બીજો જે ભાગ છે આપણો એ ભાગ છે કેપેસિટરને લગતો છે. ચેપ્ટર નંબર 1ની આપણે ચર્ચા કરી. આ ચેપ્ટર નંબર 1ની અંદર આપણે એવું કીધું કે સમજી લો કે કોઈ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારને જો આપણે વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકીએ, બરાબર, વિદ્યુત ભારને ક્યાં મૂકીએ? વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એવી પરિસ્થિતિમાં એના ઉપર બળ લાગે છે. હવે આપણને ખબર છે કે જો વિદ્યુત ભાર એના ઉપર બળ લાગશે અને જો એ વિદ્યુત ભાર ગતિ કરી શકે તેમ હોય તો એ ગતિ કરશે. હવે ગતિ કરશે એટલે આપણને ખબર પડી કે એના ઉપર બળ લાગ્યું. બળ લાગવાના કારણે એની ગતિ થાય છે. મતલબ શું થયો કે ભાઈ ગતિ થાય એટલે એનું સ્થાનાંતર થયું. બળ છે, સ્થાનાંતર છે, એટલે સમજી શકો કે એના પર લાગતું અથવા એના પર થતું કાર્ય મળશે. એટલે જો વિદ્યુત ભાર એ ગતિ કરી શકે તેમ હોય તો તે ગતિ કરશે અને ગતિ કરે છે તો તેના પર થયેલું આપણે કાર્ય જાણી શકીએ છીએ. હવે જે કંઈ કાર્ય મળશે એ કાર્યનો કંઈક સ્થિતિમાન સાથે પણ સંબંધ છે, એ પણ આપણે ચર્ચા કરીશું. બીજો ભાગ છે આપણી પાસે કેપેસિટન્સ. કેપેસિટન્સને સમજવા માટે કેપેસિટરને આપણે સમજવું પડશે. કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય ઉર્જા આ બંનેનો સંગ્રહ કરતી એક સામાન્ય રચના છે. બરાબર, ઉર્જાનો પણ સંગ્રહ કરે છે અને જોડે જોડે ક્ષેત્રનો પણ એ સંગ્રહ કરે છે. એ ટાઈપની એક સામાન્ય રચના જે છે એને આપણે કેપેસિટર તરીકે ઓળખીશું. આજે આપણને ખબર છે મોટાભાગની વસ્તુઓ જે છે આપણા ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે વસાવેલી છે. એ વસ્તુઓ કંઈક ને કંઈક આ કેપેસિટર ઉપર કાર્ય કરે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક મોટર છે તો એની અંદર તમને કેપેસિટર જોવા મળે. પંખો છે તો પંખાની ઉપર તમને નળાકાર વ્હાઇટ કલર અથવા તો બીજા કોઈ કલરની નળાકાર ટાઈપની રચના દેખાય છે, એ એક કેપેસિટર છે. કમ્પ્યુટરની સર્કિટ છે, ટીવીની સર્કિટ છે, આ ટાઈપની જે બધી અલગ અલગ સર્કિટો હોય છે એ બધાની અંદર પણ કંઈક ને કંઈક કેપેસિટરનો ઉપયોગ થાય છે. એટલે આપણે ચેપ્ટરને 2 ભાગની અંદર જોવાના છીએ. એમાંનો પહેલો ભાગ આવશે આપણો વિદ્યુત સ્થિતિમાન સાથે સંકળાયેલો ભાગ આવશે અને બીજો ભાગ જે આપણો છે એ કેપેસિટરનો છે. તો પહેલા ભાગની આપણે શરૂઆત કરીએ. એમની અંદર ધોરણ 11ની અંદર આપણે સ્થિતિ ઉર્જા વિશે શીખ્યા છીએ. અહીંયા આપણે એક શબ્દ આગળ ઉમેરી દઈશું, વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. બરાબર, પછી એ રીતના આપણે 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણ શીખ્યા છે. તો ગુરુત્વાકર્ષણના કારણે જે બળ લાગે છે એ બળ ગુરુત્વીય બળ ગણી શકાય. બરાબર, એટલે આ બધી બાબતોને કંઈક ને કંઈક આપણે અહીંયા સમન્વય કરવો છે અને એ સમન્વયના આધારે આપણે અહીંયા ધીમે ધીમે આપણે વિસ્તારથી એને સમજવું છે. તો પહેલી વાત કરીએ એમની અંદર ગુરુત્વીય બળ અને સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ શા માટે કહી શકાય? પ્રસ્તાવના છે આપણી, એમની અંદર એક પોઈન્ટ આપણને આપેલો છે, ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ છે. આ બંને બળ એ સંરક્ષી બળ શા માટે કહેવાય? તો પહેલી વસ્તુ એ છે કે તમે સમજી શકો કે સમજો કે કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થ એને જ્યારે ગુરુત્વાકર્ષણ એની વિરુદ્ધમાં લઈ જવામાં આવે અથવા સ્પ્રિંગ બળ, સ્પ્રિંગને તમે ખેંચો છો, તમે બહાર તરફ ખેંચશો, સ્પ્રિંગ અંદર તરફ ધક્કો મારશે. ઘણી સ્પ્રિંગો એવી હોય છે જે ખુલેલી હોય છે પહેલેથી, એને તમે અંદર ધક્કો મારો, એ બહાર તરફ ધક્કો મારવાનો પ્રયત્ન કરશે. તો આવા બળ એની વિરુદ્ધમાં તમે જ્યારે પદાર્થ ઉપર કંઈક કાર્ય કરો છો તો એ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ જશે. તમે જ્યારે ગુરુત્વાકર્ષણ એની વિરુદ્ધમાં એને લઈ જવાનો પ્રયત્ન કરશો, સમજો કે આ ચોક છે, આ ચોક મને ખબર છે હું અહીંથી છોડી દઈશ તો એ ક્યાં જશે? નીચે જશે. મારે કોઈ બળ આપવું પડશે નહીં. પણ આ ચોકને મારે ઉપર તરફ ફેંકવું છે તો મારે એના ઉપર શું કરવું પડશે? કંઈક કાર્ય કરાવવું પડશે. કાર્ય કરવા માટે મને કોની જરૂર પડશે? બળની જરૂર પડશે. હવે જ્યારે એના ઉપર બળ આપીશ એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જશે, પણ અમુક અંતરે પહોંચ્યા પછી એ ક્ષણભર પૂરતું સ્થિર થઈ જશે.
મતલબ શું થયો કે જ્યારે તમે એના ઉપર વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો બળ લગાડીને, તો એ કાર્ય એ પદાર્થની અંદર કયા સ્વરૂપે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ જાય છે. પણ જેવું તમે આ બળને દૂર કરશો, જેવું તમે બળને શું કરો? દૂર કરો. અને જેવું બળને દૂર કરશો તો પરિસ્થિતિ વિચારો, એ ફરી પાછો ક્યાં આવી જશે? પોતાની મૂળ ઉર્જા સ્વરૂપ એટલે કે ગતિ ઉર્જાના સ્વરૂપમાં ફરી પાછો એ કન્વર્ટ થઈ જશે. તમે બળ આપીને વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતા હતા, બરાબર છે, પણ જેવું તમે બળ દૂર કર્યું એટલે એ પાછો ક્યાં આવી ગયો? ગતિમાં આવી ગયો. પણ એ ગતિ ઉર્જામાં એવી રીતના રૂપાંતર કરશે કે જેથી કરીને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આ બંનેનો જે સરવાળો છે એ હંમેશા અચળ જળવાઈ રહે. અને જો એ અચળ જળવાઈ રહેતું હોય તો એ ટાઈપનું જે બળ છે એને શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. એટલે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જ્યારે આ બંને બળો જે છે એની વિરુદ્ધમાં આપણે, બરાબર, વિરુદ્ધમાં પદાર્થ પર શું કરીએ? કાર્ય કરીએ. પદાર્થ પર કાર્ય કરવામાં આવે ત્યારે તે કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. બરાબર, તે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. અને જો આપણે આ બળને શું કરીએ? દૂર કરીએ. બરાબર, બળને દૂર કરવામાં આવે તો, જો બળને આપણે દૂર કરીએ તો ફરી પાછું ક્યાં આવશે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એટલે જેટલી સ્થિતિ ઉર્જા હોય એટલા જ મૂલ્યનું કેમાં રૂપાંતર કરે? ગતિ ઉર્જામાં. પણ એકંદરે આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો, જેને આપણે યાંત્રિક ઉર્જા બોલીએ છીએ, આ સરવાળો એ હંમેશા કેવો રહે? અચળ રહે. અને જો આ સરવાળો અચળ રહેતો હોય તો એવા પ્રકારનું જે બળ છે એને શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. બરાબર, એવા પ્રકારનું જે બળ છે એને શું કહી શકીએ? સંરક્ષી બળ કહી શકીએ. જો આ ટાઈપની વસ્તુ તમે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા છીએ, કુલંબીય બળ. કુલંબીય બળ જે છે એ પણ સંરક્ષી બળ છે. કારણ કે અહીંયા તમે જો આ ગુરુત્વીય બળ છે તો એમાં આપણે કોના ઉપર કાર્ય કરીએ છીએ? તો કે ગુરુત્વીય બળ છે એની અંદર આપણે દળ ઉપર કાર્ય કરીએ છીએ. F બરાબર G(m1 m2) upon r². કુલંબીય બળ F is equal to K Q1 Q2 upon r². બંનેની અંદર પહેલામાં ગુરુત્વીય બળ છે એ દળ પર આધારિત છે, કુલંબીય બળ છે એ વિદ્યુત ભાર પર આધારિત છે. ગુરુત્વીય બળની અંદર દળની સ્થિતિ ઉર્જાનો સમાવેશ થશે, કુલંબીય બળની અંદર વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો સમાવેશ થશે. બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જો સૂત્રની કમ્પેરિઝન કરીએ ને તો આપણને ખ્યાલ આવશે. F is equal to G(m1 m2) by r² અને F is equal to K Q1 Q2 by r². આ જે છે બળ એ ગુરુત્વીય બળ છે, બરાબર, અને આ બળ કયું છે? કુલંબીય બળ છે. હવે આ ગુરુત્વીય બળ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? દળ ઉપર. અને કુલંબીય બળ છે એ કોના ઉપર છે? વિદ્યુત ભાર પર છે. બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બંનેમાં ફરક શું? અચળાંકનો. અહીંયા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને અહીંયા K એ કુલમનો અચળાંક છે. એટલે અહીંયા દળની સ્થિતિ ઉર્જાનો સમાવેશ થશે અને અહીંયા કોનો? તો કે વિદ્યુત ભાર એની સ્થિતિ ઉર્જાનો સમાવેશ થશે. ખ્યાલ આવે છે? એટલે ગુરુત્વીય બળ ગણો, સ્પ્રિંગ બળ ગણો કે કુલંબીય બળ ગણો, એ કયા પ્રકારના બળો છે? સંરક્ષી બળ તરીકે એને ઓળખવામાં આવશે. આટલી વસ્તુ સિમ્પલ વસ્તુમાં ખ્યાલ આવશે. ચાલો, આ સંરક્ષી બળની વાત થઈ એટલે હવે આપણે વાત કરવાની થાય વિદ્યુત સ્થિતિ ઉર્જાની. વિદ્યુત સ્થિતિ ઉર્જા એની આપણે ચર્ચા કરવી છે. તો નેક્સ્ટ ટોપિક લઈએ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચલો, વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે પહેલા તો કોને ગણી શકીએ એના ઉપર ચર્ચા કરીએ. બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. સમજી લો કે આપણી પાસે કોઈ વીજભાર છે પણ એ અનંત અંતરે પડેલો છે. આ અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને ત્યાંથી આપણે ખેંચીને
એટલે કે સમજો હું તમને બીજી એક રીતે વિચારણા કરાવું. માની લો કે આપણી પાસે કોઈ વિદ્યુત ભાર છે. અહીંયા આપણે વિચાર્યું કે ભાઈ મારી પાસે અહીંયા કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એટલે સમજો કે આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા વિદ્યુત ભાર હોય એટલે એની આસપાસ શું હોય? વિદ્યુતીય ક્ષેત્ર હોય. હવે આ વિદ્યુતીય ક્ષેત્ર જે છે એ એની આસપાસના અમુક વિસ્તાર સુધી અસર બતાવશે. હવે એની અંદર સમજો કે એના જેવો જ કોઈ બીજો વીજભાર એટલે કે પોઝિટિવ ચાર્જ આવ્યો તો એની વચ્ચે શું થયું હોય? અપાકર્ષણ થયું હોય. અપાકર્ષણના કારણે એ વીજભાર ધારો કે દૂર ધકેલાઈ ગયો છે. તો આ દૂર ધકેલાયેલા વીજભારને આપણે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવું છે. ક્યાંથી લઈ આવવો છે? અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવો છે. તો વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડશું, વિરુદ્ધ દિશામાં એનું સ્થાનાંતર કરાવશું એટલે એના ઉપર શું કર્યું? આપણે કાર્ય કર્યું. અને અહીં થતું કાર્ય દોસ્તો એ તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જશે. એટલે સમજો કે હું તમને એમ કહું આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, સમજો કે આ પી બિંદુ છે એની નજીકમાં મૂકેલો છે. હવે કોઈ વિદ્યુત ભાર જે છે એ અત્યારે આપણી પાસે એમ સમજીએ કે અનંત અંતરે છે. એ અનંત અંતર અથવા તો આપણે અત્યારે આરની પોઝિશન પર વિચારીએ. આર બિંદુ પાસેથી વિદ્યુત ભાર છે પ્લસ સ્મોલ ક્યુ. આ પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે પી બિંદુ પાસે લઈ આવવો છે. તો વિરુદ્ધ દિશામાં શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો પદાર્થ તરીકે આપણી પાસે કોણ છે? અહીંયા વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ થાય છે. તો લખી શકાય અહીંયા કે ભાઈ અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર લખીએ આપણે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. બરાબર? કઈ ઉર્જા સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. ચાલો, વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે આપણે સંગ્રહ કરી દીધું છે. હવે આપણે એના માટે વિચારીએ. પહેલી પરિસ્થિતિ એક, અહીંયા જે આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને બીજો આપણે કયો લઈ આવ્યો છે? સ્મોલ ક્યુ. પણ યાદ રાખજો આના ઉપર આપણે પરીક્ષણ કરવું છે. આના ઉપર શું કરવું છે? પરીક્ષણ કરવું છે. અહીંયા પરીક્ષણ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ છે, આગળ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા છીએ કે પરીક્ષણ વિદ્યુત ભાર એ એવો હોવો જોઈએ કે જેના કારણે આપેલા વિદ્યુત ભારને કોઈ અસર થવી જોઈએ નહીં. એટલે કન્ડિશન શું હશે? તો કે સ્મોલ ક્યુ લેસ ધેન કેપિટલ ક્યુ. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર નાનો હશે, કેપિટલ ક્યુ કેવો હશે? મોટો હશે. હવે આ જે વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ, એના ઉપર તમે બહારથી ફોર્સ આપશો, બાહ્ય બળ લગાડો છો. એ બાહ્ય બળને સમજી લો કે દૂર કરવામાં આવે. હવે હું તમને એમ કહું, તમે આર પરથી એને પી પર પહોંચાડી દીધો. આર પરથી ક્યાં લઈ આવ્યા? પી પર. જો એને આર પરથી પી પર પહોંચ્યા પછી માની લો કે એના પરનું બળ એને આપણે દૂર કરી દઈએ. જો એના પરનું બળ આપણે દૂર કરવામાં આવશે તો આપણને ખબર છે કે જેવો તમારો વિદ્યુત ભાર પ્લસ ક્યુ અહીંયા પહોંચશે તો આ પણ પ્લસ ક્યુ, આ પણ પ્લસ ક્યુ, એ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે બંને શું થઈ જશે? દૂર ફેંકાશે. જો બંને દૂર ફેંકાય એનો મતલબ શું થયો? કે આ જે અહીંયાથી અહીંયા સુધી લઈ આવ્યા આપણે બળ લગાડીને, તો એના ઉપર કાર્ય કરાયું, એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. જેવું બળ તમે દૂર કરશો તો
તો એની સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થઈ જશે? ગતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થશે? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. એટલે અહીંયા આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એના ઉપર જે બળ લાગે, બરાબર, પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, જે આપણે એને બળ પૂરું પાડીએ છીએ એને આપણે કહીશું એફ એક્સટર્નલ. બરાબર, એફ એક્સટર્નલ આપણે એના ઉપર બાહ્ય બળ આપીએ છીએ. એટલે પછી આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એના કારણે જે વિરુદ્ધ દિશામાં લાગશે, પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે, પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એ કોના કારણે હશે? વિદ્યુતીય ક્ષેત્રના કારણે હશે. તો એફ ઈ લખી દઈએ આપણે, ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે એના ઉપર. બરાબર, કયું ફોર્સ લાગે છે? ઇલેક્ટ્રિક ફોર્સ એમના ઉપર લાગી રહ્યું છે. પણ આપણને ખ્યાલ હશે કે અહીં લાગતા બળના મૂલ્ય કેવા થાય? સમાન. અને દિશા કેવી થાય? પરસ્પર વિરુદ્ધ થાય. તો એ એકબીજાની અસર એને શું કરી શકે? નાબૂદ કરી શકશે. બરાબર, બંને એકબીજાની અસરને શું કરી શકે? નાબૂદ કરી શકશે. ખ્યાલ આવશે? તો હવે એના કારણે કેટલું કાર્ય થાય છે એ અમારે જાણવું છે. વિદ્યુત ભારને હું ક્યાંથી ક્યાં લઈ આવું છું? આર પરથી પી પર. જો આર પરથી પી પર આપણે એને લઈ આવવો હોય તો કેટલું એના ઉપર કાર્ય કરવું પડે એક્સટર્નલ ફોર્સના કારણે એ આપણે ગણીએ. આરથી પી સુધી ક્યુ વિદ્યુત ભારને લાવતા કરવું પડતું કાર્ય એને કહેશું આપણે ડબલ્યુ. ક્યાંથી લઈ આવ્યા છે? આરથી પી. એટલે આરથી આપણે ક્યાં સુધી પહોંચાડીએ છીએ? પી સુધી. ઇઝ ઇક્વલ ટુ સમગ્ર કાર્યની વાત કરીએ છીએ આપણે, એટલે ઇન્ટિગ્રેશન લેવું પડશે. ક્યાંથી ક્યાં સુધી? આરથી પી સુધી. કુલ કાર્ય મળી જશે આપણે, કારણ કે બધા સૂક્ષ્મ ભાગનું આપણે કામ કરે. ડાયરેક્ટ તો નહીં આવે ને, અનંત અંતરથી ડાયરેક્ટ પી બિંદુએ પહોંચી જશે નહીં. સૂક્ષ્મ કાર્ય કરતા આપણે આરથી પી સુધી એને લઈ આવશું. બધાનું સંકલન કરીએ. કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા એક્સટર્નલ ફોર્સ લાગે છે એફ એક્સટર્નલ ઇન્ટુ સૂક્ષ્મ પાર્ટ લઈએ કયો? ડીઆર. સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું લીધું છે? ડીઆર જેટલું. ચાલો હવે એના ઉપર બીજું બળ લાગે છે કયું? વિદ્યુતીય બળ. પણ એ વિદ્યુતીય બળ આની કરતા કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. એટલે એ ક્યાંથી ક્યાં લઈ જશે? અને પી થી આર સુધી. પણ હું શું કરું છું? આ સૂત્રને એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. લખી શકાય ને, એફ ઈ ના કારણે થતું કાર્ય. એફ ઈ એટલે કયું બળ? ઇલેક્ટ્રિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફોર્સ એના કારણે કેટલું કાર્ય થાય છે એ કાર્યની વાત કરીએ આપણે અહીંયા. તો ડબલ્યુ આર પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ કરી દઉં છું, કારણ કે વિરુદ્ધ દિશામાં કાર્ય થશે. તો માઇનસ ઇન્ટિગ્રેશન આરથી પી એફ ઈ ઇન્ટુ ડીઆર. એફ ઈ ઇન્ટુ ડીઆર. એફ એક્સટર્નલ, એફ ઇન્ટરનલ. એફ એક્સટર્નલ, એફ ઇન્ટરનલ. બાકી તો પરિસ્થિતિ બધી સેમ જ છે. જેટલું કાર્ય તમે આરથી પી માટે કરો છો અને એની અંદર તમે જ્યારે પી બિંદુએ પહોંચાડશો ત્યારે એની અંદર જેટલી એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એટલું જ જ્યારે એના ઉપરથી બળને દૂર કરી લેવામાં આવે ત્યારે આપણને કીધું એ પ્રમાણે પાછો ક્યાં ધકેલાશે? આર તરફ. તો આર તરફ જ્યારે ધકેલાશે ત્યારે એટલું જ કાર્ય એના ઉપર પાછું થશે. એટલે એફ એક્સટર્નલ અને એફ ઇન્ટરનલ આ બંને કેવા છે? સમાન છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે તમે પરિણામી કાર્ય લેવા જાઓ તો એ પરિણામી કાર્ય તમને કેટલું મળે દોસ્તો? 0. પરિણામી કાર્ય કેટલું થઈ જશે? 0 થઈ જશે. અને પરિણામી કાર્ય 0 થઈ ગયું એટલે આપણા માટે એક પ્રકારે એમ પણ કહી શકાય સંરક્ષી બળના કારણે કાર્ય થયું છે. એટલે આ એક સિમ્પલ વસ્તુ થઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુતીય ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે? કાર્ય કરવું પડશે. બરાબર, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને આ કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થઈ જાય? સંગ્રહ થશે.
ખ્યાલ આવશે? તો અહીંયા આપણે એમ કીધું છે કે ભાઈ જેટલું કાર્ય થાય એ કાર્ય એની કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા. લખ્યું છે આપણે સ્પષ્ટપણે, કરવું પડતું કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો વિદ્યુત ભાર એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એટલે આપણે આના રીતે લખી શકીએ U ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન R થી P F એક્સટર્નલ ઇન્ટુ dr. F એક્સટર્નલ ઇન્ટુ શું લખાય? dr. એટલે જે કંઈ તમે કાર્ય કરાયું છે એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયું? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે આ એક સિમ્પલ આપણી થિયરી થઈ ગઈ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો વિદ્યુત સ્થિતિ ઉર્જા, એનો તફાવત. સ્થિતિ ઉર્જા વિશે તો આપણે વાત કરી દીધી છે. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે આપણો સ્થિતિ ઉર્જા વિશેનો તફાવત છે. કઈ રીતના એનો તફાવત વિચારી શકીએ? એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવતને સમજો તો એક સિમ્પલ વસ્તુ આપણે એમ કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એમની અંદર રહેલો કોઈ પણ વિદ્યુત ભાર લઈ લો, બરાબર. વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ જે ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કોઈ પણ કણ છે એ કણ એની પાસે કંઈક ને કંઈક સ્થિતિ ઉર્જા તો હોય જ. વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર આવવાનો છે એટલે આપણને ખબર છે એના ઉપર શું લાગશે? બળ લાગશે. બળ લાગશે એટલે એના ઉપર કંઈક કાર્ય થશે અને એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે એક નોર્મલી બાબત આપણે એમ કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં રહેલો દરેક વિદ્યુત ભારિત કણ, દરેક વિદ્યુત ભારિત કણ સ્થિતિ ઉર્જા ધરાવશે, બરાબર. સ્થિતિ ઉર્જા ધરાવે છે. કારણ કે આપણને ખ્યાલ છે વિદ્યુત ભાર હશે કે તો પોઝિટિવ હોઈ શકે યા તો નેગેટિવ હોઈ શકે. સમજો કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એમાં તમે ઋણ વિદ્યુત ભાર મૂકશો એટલે એના કરતાં વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે કંઈક સ્થિતિ ઉર્જા એની અંદર સંગ્રહ થવાની છે. હવે આ જે સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય એના ઉપરથી આપણે જો વિચારીએ તો આપણે હમણાં વાત કરી આગળ કે ભાઈ આર બિંદુ પરથી વિદ્યુત ભારને ક્યાં લઈ આવો છે? પી બિંદુ સુધી લઈ આવો છે. આર બિંદુ પરથી વિદ્યુત ભારને ક્યાં લઈ આવો છે? પી બિંદુ ઉપર લઈ આવો છે. તો એવી પરિસ્થિતિમાં બિંદુ આર પરથી વિદ્યુત ભારને જ્યારે આપણે પી પર લઈ આવે એટલે આ ટાઈપની ફરી પાછી પરિસ્થિતિ થાય. આ બિંદુ આર, અહીંયા બિંદુ પી. વિદ્યુત ભારને ક્યાં લઈ આવો છે? આર થી પી. જો વિદ્યુત ભારને આપણે આર થી પી સુધી લઈ આવવો હોય તો એવી પરિસ્થિતિની અંદર અહીંયા એ બંનેનો જે તફાવત છે, બરાબર, તમે જે કાંઈ કાર્ય કરશો એ કાર્ય કોના જેટલું હશે? આપણે એમ કીધું કે વિદ્યુત ભાર છે અને આરથી આપણે ક્યાં લઈ જવો છે? પી સુધી. આરથી પી સુધી લઈ જવો છે તો એના ઉપર કંઈક કાર્ય કરવું પડે અને અહીં કરવું પડતું જે કાંઈ કાર્ય છે એ કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હશે. એટલે લખી શકીએ આપણે અહીંયા કે ભાઈ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં સુધી? તો કે આરથી પી સુધી લાવવા કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. ચલો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે ડેલ્ટા યુ લખી શકાય, બરાબર. ક્યાંથી ક્યાં સુધી લઈ આવો છો? આર થી પી. આર પાસેથી તમે એને ધક્કો મારી ક્યાં સુધી લઈ આવો છો? પી પાસે. પી પાસે મેક્સિમમ દૂર જવાનો પ્રયત્ન કરશે કારણ કે અપાકર્ષણ બળ લાગશે. અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર કેપિટલ છે. અપાકર્ષી બળ લાગશે પણ આપણે એના ઉપર કન્ટિન્યુઅસલી શું આપીએ છીએ? ફોર્સ, બળ આપીએ છીએ. એટલે મેક્સિમમ સ્થિતિ ઉર્જા બિંદુ પી પાસે હોય એટલે યુપી માઇનસ શું લખાય? યુઆર. અને યુપી માઇનસ યુઆર એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. આ સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ થયેલા કાર્ય જેટલો હોય. ક્યાંથી ક્યાં સુધી લઈ જતા હતા આપણે? આરથી પી સુધી. આરથી પી સુધી આપણે લઈ જતા હતા એટલે કરવું પડતું કાર્ય. હવે આપણને ખબર છે કે જ્યારે એના ઉપરથી આપણે બાહ્ય બળ દૂર કરીએ છીએ એટલે એના ઉપર ફરી પાછું કંઈક કાર્ય થાય છે. પણ અહીં ફરી પાછું જે કાંઈ કાર્ય થાય છે એ કાર્યની વિરુદ્ધ દિશામાં થવાનું છે. તો આગળ શું લખી શકીએ આપણે? માઇનસ. અથવા તમે આને ચેન્જ કરી શકો. આરથી પી છે એની જગ્યાએ શું લખી શકાય? પી થી આર કરી શકાય. ખ્યાલ આવશે?
એટલે ટૂંકમાં આપણે જે સ્થિતિ ઉર્જાની વાત કરી છે એ જ પરિસ્થિતિ આપણે સમજીએ છીએ અહીંયા. પણ વસ્તુ શું છે કે તમે એક બિંદુ પરથી વિદ્યુત ભારને બીજા બિંદુ સુધી લઈ જાઓ છો અને એ પણ કોની વિરુદ્ધમાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. તો એના ઉપર તમે કંઈક કાર્ય કરો છો અને એ કાર્ય એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. આપણે એમ વાત કરી છે. તો કાર્ય એ કોના જેટલું હોય? તો કે સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય. ચાલો હવે એના ઉપરથી આપણે વિચારી શકીએ કે નોંધનીય બાબતની અંદર એક વસ્તુ એ કે તમે અહીંયા જે કંઈ કાર્ય કરો છો, પહેલાં તો એના ઉપરથી કોઈક નોંધનીય બાબત વિચારીએ. એમાંની પહેલી બાબત શું? તો અહીં આપણે જે વિરુદ્ધ દિશામાં કંઈક કાર્ય કરીએ છીએ, આ વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય જે છે એ માત્ર ને માત્ર બિંદુઓના સ્થાન ઉપર આધાર રાખશે, એમને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. આ ખાસ મહત્વની બાબત છે. બરાબર, પહેલી બાબત શું કીધી આપણે કે ભાઈ સ્થિતિ જે આપણી પાસે કાર્ય આપણે કરીએ છીએ એ કાર્ય માત્ર કોના ઉપર આધાર રાખે? તો લખી શકાય ને અહીં કરવું પડતું કાર્ય, અહીં કરવું પડતું કાર્ય એ માત્ર કોના ઉપર? તો કે માત્ર બિંદુઓના સ્થાન પર, બિંદુઓના સ્થાન પર જ આધાર રાખે છે. તેમને જોડતા માર્ગ સાથે કોઈ સંબંધ નથી. બરાબર, જોડતો માર્ગ કયો હોય એના સાથે એને કોઈ મતલબ છે નહીં. સિમ્પલ રીતે સમજી શકીએ. દાખલા તરીકે એક અહીંયા સાઈડમાં તમને રફલી સમજાવું. સમજી લો કે અહીંયા આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. આ પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકીએ એટલે વિદ્યુતભાર પોઝિટિવ છે. પોઝિટિવ વિદ્યુતભાર એની ક્ષેત્ર રેખા આ રીતના બહાર તરફ જતી હોય. હવે આ જે ક્ષેત્ર રેખા છે એ ક્ષેત્ર રેખા ઉપર આપણે બિંદુઓ વિચારીએ, અલગ અલગ બિંદુઓ આપણે વિચારીએ. ચાલો માની લો કે હું અહીંયા સુધીનો સ્થાન સદિશ બતાવું તો આ સદિશ, આ બિંદુ એ, બી, સી અને ડી, આ રીતના 4 બિંદુઓ છે મારી પાસે. બિંદુ એ સુધીનો સ્થાન સદિશ એને કહેવાય આર એ, બી સુધી આર બી, સી સુધી હોય તો આર સી અને ડી સુધીનો આર ડી. અહીંયા મારી પાસે કોઈ વિદ્યુતભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર છે. એ વિદ્યુતભારને સમજો કે મારે એ બિંદુથી સી સુધી લઈ જવો છે. એ પરથી ક્યાં લઈ જવો છે? સી સુધી લઈ જવો છે. તમે એ પરથી સી પર લઈ જવા માટે વિચારો તો તમે એમ પણ કહી શકો એક માર્ગ અહીંથી આ છે. એ પરથી પહેલા બી પર લઈ જાઓ, બી પરથી ક્યાં લઈ જાઓ? સી પર. અથવા તમે એ પરથી ડી પર લઈ જાઓ, ડી પરથી એને ક્યાં પહોંચાડી દો? સી પર. ખ્યાલ આવશે? એટલે આ માર્ગ વિચારી શકીએ આપણે. ચાલો એ પરથી પહેલા બી પર જવા દે, બી પરથી પછી ક્યાં પહોંચાડી શકાય? સી પર લઈ શકાય. એ રીતના એ પરથી ડી પર જવાય, ડી પરથી ક્યાં અવાય? સી પર અવાય. પણ ટૂંકમાં તમને સમજાવું, એ પરથી તમે બી પર જશો એટલે એ પરથી બી પર જવા માટે તમારું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. બરાબર, પરિસ્થિતિ આ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તમે જે સ્થાનાંતર કરો છો એ આ રીતનું છે. એકબીજાને કેવા થશે? લંબ થશે. સમજો હું તમને એમ કહું વિદ્યુત ક્ષેત્ર છે, મારે અહીંથી આમ જવું છે, તો વિદ્યુત ક્ષેત્ર અને કરવું પડતું કાર્ય એકબીજાને કેવા? લંબ. જો એ બંને એકબીજાને લંબ હોય તો એ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ ગયો. આપણી પાસે કાર્યનું સૂત્ર શું છે? તો ભાઈ ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન કરવું પડશે ટોટલી, એફ ડોટ ડીઆર લખવું પડે. પણ પહેલા ચેપ્ટર મુજબ તમે વિચારો તો અહીંયા એફની જગ્યાએ શું લખાય? ક્યુ ઇન્ટુ ઈ લખાય, ક્યુ ઇન્ટુ ઈ ઇન્ટુ ડીઆર. વચ્ચેથી તમે ડોટ કાઢો એટલે કોસ આવે, કોસ 90 ઇક્વલ ટુ 0, કોસ 90 ઇક્વલ ટુ 0. એટલે આ માર્ગ ઉપર તમારે કોઈ કાર્ય કરવાનું છે નહીં. તો બચ્યું ક્યાં? તો કે તમે બી પરથી સી પર લઈ જશો ત્યાં તમારે કાર્ય કરવું પડશે. કેમ? કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા અને તમે જે માર્ગ પર ચાલો છો બી થી સી, એ બંનેની દિશા કેવી છે? સમાન છે. બંનેની દિશા સમાન છે મતલબ થીટા બરાબર થયો 0, cos 0 ઇક્વલ ટુ 1. તો અહીંયા તમને આ કાર્ય મળશે. જ્યારે આ કિસ્સામાં કાર્ય કેટલું થઈ જશે? 0. પહેલામાં કાર્ય 0 થશે નહીં. એટલે તમારે કયા માર્ગે કાર્ય કરવું પડે? માત્ર બી થી સી સુધી. કયા માર્ગે? બી થી સી સુધી તમારે કાર્ય કરવું પડે.
ચાલો એ જ રીતના તમે અહીંયા વિચારશો, એ પરથી ડી પર જવાનું છે તો ત્યાં કાર્ય કરવું પડશે, ડી પરથી સી પર આવશો તો કોઈ કાર્ય કરવાની જરૂર છે નહીં, બરાબર. ડી પરથી તમે સી પર આવશો તો તમારે કોઈ કાર્ય કરવાની જરૂરિયાત છે નહીં. બસ એ જ પરિસ્થિતિ અહીંયા સમજી શકો દોસ્તો. કદાચ તમે અહીંયા વિચારી શકો એફ ડોટ ડીઆર, એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર મૂકી દો, કે ક્યુ સ્ક્વેર, અથવા તો વિદ્યુત ક્ષેત્ર માટે મૂકી દો કે ક્યુ અપોન આર સ્ક્વેર, બરાબર. ચાલો એક માટે વિચારીએ આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ, બી થી સી, ડબલ્યુ બી સી બરાબર ઇન્ટિગ્રેશન બી ટુ સી એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર થાય, બરાબર. આપણે વચ્ચેથી ડોટ કાઢી નાખ્યો છે કારણ કે થીટા લઈ લીધો છે 0. કે ક્યુ સ્ક્વેર અચળ છે, 1 અપોન આર સ્ક્વેર એનું સંકલન કરો એટલે -1 અપોન આર થાય. કઈ રીતે? આર સ્ક્વેર છેદમાં છે અને હું અંશમાં લઈ જાઉં આરની -2 ઘાત થાય. સંકલન કરવું એટલે નિયમ પ્રમાણે 1 ઘાત વધારવાની, જે ઘાત આવે એ છેદમાં લખવાની, +1 ડિવાઈડ બાય -2 + 1. તો કેટલી થયા? -1 ઘાત થઈ, છેદમાં શું આવ્યું? -1. ઉપરથી -1 ઘાત છે ને ક્યાં લઈ જાઓ? નીચે, એટલે -1 અપોન આર થયું. હવે આ તો બિંદુઓ છે, તો બિંદુને આપણે એની લિમિટ ના આપી શકીએ, તો એને જગ્યાએ એના સ્થાન સદિશ લેવા પડે. તો અહીંયા લખીએ આપણે આર બી અને અહીંયા શું લખીએ? આર સી મૂકી દો. ચાલો અહીંયા કે ક્યુ સ્ક્વેર પહેલાં આવશે 1 અપોન આર સી, એટલે -1 અપોન આર સી થાય, પછી વચ્ચે આવે માઇનસ માઇનસ પ્લસ થશે ને, -1 અપોન આર સી -1 અપોન માઇનસ માઇનસ પ્લસ 1 અપોન આર બી. તો આને લખીએ આ રીતે કે ક્યુ સ્ક્વેર 1 અપોન આર બી -1 અપોન આર સી. હવે એ જ કામ તમે ક્યાં કરવાના છો? એ થી ડી માટે. તો અહીંયા તમારી પાસે ખાલી લિમિટ બદલાશે, બાકીની પરિસ્થિતિ એ જ આવશે. એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું ક્યાંથી ક્યાં સુધી, એ થી ડી બરાબર કે ક્યુ સ્ક્વેર -1 અપોન આર આર એ ટુ આર ડી. છોડ દો લિમિટ. તો કે ક્યુ સ્ક્વેર -1 અપોન આર ડી માઇનસ માઇનસ પ્લસ 1 અપોન આર એ, બરાબર છે. તો ઇક્વલ ટુ આ રીતે લખાય કે ક્યુ સ્ક્વેર 1 અપોન આર એ માઇનસ 1 અપોન આર ડી. હવે તમે સમજો કે અહીંથી તમે રાઉન્ડ શેપ ઉપર જાઓ છો, ચાપવાળા માર્ગે, તો આર એ અને આર બી બંને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય, બંને સમાન છે. તો એ જ રીતના આર ડી અને આર સી પણ કેવા થાય? સમાન થાય. તો એ મૂકી શકાય. આર એ છે એની જગ્યાએ શું લખીએ? આર બી લખીએ, અને ડી છે એની જગ્યાએ શું લખીએ? સી લખીએ. તો જો બાજુમાં બંને સૂત્ર કેવા છે? સમાન છે. મતલબ શું થયો કે તમે આ માર્ગે જાઓ છો, એ બી સી માર્ગે, તો કરવું પડતું કાર્ય મળે છે આ. એ ડી સી માર્ગે જાઓ છો તો પણ એટલું જ કાર્ય કરવું પડે છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. એટલે ખાસ યાદ રાખજો, અહીં કરવું પડતું જે કાંઈ કાર્ય છે એ કાર્ય માત્ર કોના ઉપર આધાર રાખે? જોડતા માર્ગ ઉપર આધાર નથી, માત્ર કોના ઉપર આધારિત છે? બિંદુઓના સ્થાન પર. પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર આધાર રાખશે. એને કયો માર્ગ જોડે છે એની સાથે એને કોઈ મતલબ છે નહીં. ક્લિયર છે પહેલી બાબત? એટલે પહેલો કિસ્સો ક્લિયર થયો આપણો. ચાલો બીજો આપણે વિચારીએ. તો બીજી પરિસ્થિતિ એક છે, સ્થિતિ ઉર્જા જે છે દોસ્તો, આ સ્થિતિ ઉર્જા એના નિરપેક્ષ મૂલ્ય એનું કોઈ મહત્વ નથી. સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. તો પછી મહત્વ કોનું હોય? તો યાદ રાખજો હંમેશા તફાવતનું. સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ હોય છે. દાખલા તરીકે નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. એકલાની વાત કરીએ આપણે બે, આ કોઈ પદાર્થ અથવા કોઈ વિદ્યુતભાર છે એની સ્થિતિ ઉર્જા આટલી છે, પણ કોની કમ્પેરમાં? બીજા કોઈની કમ્પેર લેવી પડશે. એ ઉપરાંત તફાવતનું શા માટે મહત્વ છે? તફાવત, બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત હશે ને તો જ આપણે વિચારી શકીએ કે એના ઉપર કંઈક કાર્ય થશે. બંનેના મૂલ્ય સમાન હોય તો આપણને ખબર, સમજો આપણે એમ વિચારીએ બે વિદ્યુતભાર છે, બંને વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, એના ઉપર લાગતું બળ સમાન છે, તો કરવું પડતું કાર્ય
બંને ઉપર સરખું જ થવાનું, બંને ઉપર સરખું કાર્ય કરશો તો ડિફરન્સ કોઈ રહેવાનો નથી, પણ જ્યારે ડિફરન્સ હશે તો આપણે એના ઉપર કંઈક કાર્ય કરી શકશું. એટલે એ પરિસ્થિતિમાં હું તમને એમ કહી શકું, દાખલા તરીકે આપણે એમ કીધું ભાઈ સ્થિતિ ઉર્જા એના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. મહત્વ કોનું છે? એના તફાવતનું છે. તો આપણે બે બિંદુ માટે વિચારતા હતા પી અને આર. સમજો કે બંનેની જે સ્થિતિ ઉર્જા છે એમની અંદર બહારથી આપણે કોઈ વેલ્યુ ઉમેરી દઈએ તો પણ એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું, આ યુપી છે સ્થિતિ ઉર્જા, એમાં આપણે શું કર્યું? આલ્ફા ઉમેર્યું. પછી આર બિંદુની જે સ્થિતિ ઉર્જા હતી યુઆર, એમાં પણ શું કર્યું? આપણે આલ્ફા ઉમેર્યું. એટલે આ તો આપણને તફાવત જ મળતો હતો ને પહેલા તો, યુપી માઇનસ યુઆર. હવે સમજો કે આ છે આલ્ફા, કાઉન્સ તમે છૂટા પાડી દો તો આ આલ્ફા અને આલ્ફા તો કેન્સલ થઈ જવાના છે. યુઆર એટલે અનંત બિંદુએ કહેવાય. તો અનંત બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0 હોય. આપણે કીધું જ તો હમણાં, આ બિંદુએ સ્થિતિ ઉર્જા હોય બરાબર, એની કમ્પેરમાં આની કેવી હશે? ખૂબ વધારે હશે. અહીંયા એટલી બધી સ્થિતિ ઉર્જા હોતી નથી. એટલે તમે, કારણ કે તમને સિમ્પલ ખબર છે, જો અહીંયા વિદ્યુતભાર હશે નજીકમાં તો એના વચ્ચે અપાકર્ષણ કેવું લાગશે? વધારે. તો તમારે એના ઉપર ફોર્સ પણ કેવું લગાડવું પડશે? વધારે. અને એ પરિસ્થિતિમાં ત્યાં વિદ્યુતભાર જે છે ને એ ટકી રહેશે, મતલબ કે ત્યાં સ્થિર રહેશે. પણ હવે સમજો દૂર જતો રહ્યો તો ત્યાં કઈ અપાકર્ષણ લાગવાનું છે? નહીં લાગે. એટલે ત્યાં એની પાસે કોઈ સ્થિતિ ઉર્જા હોતી નથી. તો એની સ્થિતિ ઉર્જા મૂકી દો 0. તો યુપી માઇનસ 0 બરાબર યુપી માઇનસ યુઆર. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ કોના જેટલો થઈ ગયો? તો કે યુપી ઇઝ ઇક્વલ ટુ યુપી ઇન્ફિનિટી લખી શકાય, ડેલ્ટા પી ઇન્ફિનિટી. મતલબ શું થયો કે માત્ર કોના ઉપર ડિપેન્ડન્ટ છે? પી બિંદુ ઉપર આધાર રાખે છે. આર બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી હતી? 0 હતી. એટલે એના ઉપર કોઈ આધારિત છે નહીં. એટલે નિરપેક્ષ મૂલ્ય એનું કોઈ મહત્વ નથી. મહત્વ કોનું છે? સ્થિતિ ઉર્જાના તફાવતનું છે. એટલે આ થઈ સ્થિતિ ઉર્જાનો તફાવત. ચાલો નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ આપણે. નેક્સ્ટ ટોપિક છે આપણો વિદ્યુત સ્થિતિમાન. જે ટાઈપની ચર્ચા આપણે આગળ કરી છે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે, એ જ ટાઈપની ચર્ચા આપણી વિદ્યુત સ્થિતિમાન માટે થઈ જશે. હવે પરિસ્થિતિને સમજો. વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એમાં આપણે એમ કીધું કે ભાઈ વિદ્યુતભાર છે અનંત અંતરે છે, ત્યાંથી એને આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવતા હતા, બરાબર છે, અને એના ઉપર આપણે કંઈક કાર્ય કરતા હતા. પણ અહીંયા એ જ પરિસ્થિતિમાં થોડુંક ચેન્જ કરીએ. શું? તો કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં જ કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી વિદ્યુતભાર એને લઈ જવો છે. અનંત અંતરની વાત નથી આમાં, આપેલા વિદ્યુત ક્ષેત્રની જ વાત છે. ને આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુતભાર એને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. અથવા વિદ્યુત સ્થિતિમાનનો બે બિંદુ વચ્ચેનો તફાવત પણ ગણી શકીએ આપણે. ખ્યાલ આવે છે? એટલે અનંત અંતર શબ્દ કાઢી અને આપણે વિચારીએ કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુના કરવું પડતું કાર્યને તે બિંદુનો વિદ્યુત સ્થિતિમાન કહે છે. અથવા શું લખી શકીએ? તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. પહેલામાં અનંત અંતરેથી લાવતા હતા, અહીંયા એક બિંદુથી જ બીજા બિંદુ સુધી લઈ જવું છે આપણે. નોર્મલ કન્ડિશન છે. હું તમને એમ કહું કે જો એક ઊંચો ડુંગર છે અને એક નીચો ડુંગર છે,
બરાબર, સ્થિતિમાનનો તફાવત સર્જાય બે બિંદુ વચ્ચે, કઈ રીતે તફાવત સર્જાશે એ પરિસ્થિતિને નોર્મલ રીતે સમજો. પર પાણી છે આપણને ખબર છે હંમેશા ઊંચાઈ પરથી નીચે આવવાનું છે. ઊંચાઈવાળો ભાગ છે વધારે હાઇટ પર છે, નીચાણવાળો ભાગ ઓછી હાઇટ પર છે, બે વચ્ચે ઊંચાઈનો શું સર્જાણો? તફાવત. એના પરિણામ સ્વરૂપે પાણી શું કરે છે? ગતિ કરે છે. બસ દોસ્તો એવું જ કામ અહીંયા સ્થિતિમાનનું છે. બે બિંદુ વચ્ચે જે સ્થિતિમાન છે એ સ્થિતિમાનનો તફાવત સર્જાય. બે બિંદુ વચ્ચે જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન એનો તફાવત સર્જાય ને તો જ આપણે વિચારવાનું છે. એની વાત આપણે કરીએ આગળ. પણ માની લો કે હું તમને એમ કહું મારી પાસે બે બિંદુઓ છે, બિંદુઓ P અને Q લઈ શકાય અથવા બિંદુ A અને B લઈ શકીએ. આપણે કોઈ પણ બિંદુ વિચારી શકાય. સમજો બિંદુ P લઈએ તો બિંદુ P પાસેની સ્થિતિ ઉર્જા કેટલી ગણીએ? UP. R લઈએ તો બિંદુ R પાસેની સ્થિતિ ઉર્જા કેટલી કહેવાય? UR કહેવાય. કરવું પડતું કાર્યની વાત છે અહીંયા. કરવું પડતું કાર્ય. પેલા બે બિંદુ માટે વિચારો. બિંદુ P પાસે સ્થિતિ ઉર્જા કેટલી? તો કે UP. પછી બિંદુ R વિચારીએ. બિંદુ R પાસે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે UR હોય. હવે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ પડશે UP માઇનસ UR એને હું Q વડે ભાગી નાખું. કેના વડે? Q વડે ભાગી નાખીશ તો આ મને શું આપશે? તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપશે. આ શું આપશે? તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો આપણને તફાવત આપશે. એટલે ઇક્વલ ટુ લખી શકાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે? તો આને આ રીતે આપણે લખી શકાય VP માઇનસ VR. VP માઇનસ VR ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ UR ડિવાઈડ બાય Q. જો આ Q એને હું અહીંયા ગુણી દઉં, Q ને હું અહીંયા ગુણી દઉં તો સૂત્ર શું થઈ ગયું મારું? Q ઇન્ટુ V. Q ઇન્ટુ V એટલે શું આવ્યું? સ્થિતિ ઉર્જાનો તફાવત આવ્યો. અને એ સ્થિતિ ઉર્જાનો તફાવત કોના પરથી મળ્યો? કાર્ય પરથી. યાદ કરો, કરવું પડતું કાર્ય એ કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો આ Q ને ઉપર લઈ લઉં એટલે Q ઇન્ટુ V એટલે થયેલું કાર્ય થયું. એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત સ્થિતિમાન. એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના જેટલો હોય? કરવા પડતા કાર્ય જેટલો હોય. ખ્યાલ આવે છે? એટલે આ પરિસ્થિતિને જો આપણે વિચારીએ તો એના ઉપરથી આપણને એટલી બાબતની ચર્ચા ખબર પડી કે વિદ્યુત સ્થિતિમાન એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. જેમ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી તેમ વિદ્યુત સ્થિતિમાન એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. આ ખાસ યાદ રાખવાનું છે. વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. મહત્વ કોનું છે? સ્થિતિમાનના તફાવતનું. પરંતુ સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે. તફાવતનું મહત્વ છે. મેં તમને પહેલા જ કીધું ડુંગર ઊંચી હાઈટ પરથી પાણી ક્યાં આવે? નીચી હાઈટ પર. આપણે ઘરે જે ઇલેક્ટ્રિસિટી છે એ ઇલેક્ટ્રિસિટી કરંટ એક ભાગથી બીજા ભાગ સુધી ફ્લો થાય છે. એનું કારણ શું છે દોસ્તો? કે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. તફાવત સર્જાય છે ને એટલે હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ કરંટ પસાર થાય. એટલે ધન છેડો હોય એનું સ્થિતિમાન વધારે હોય, ઋણ છેડાનું સ્થિતિમાન કેવું હોય? ઓછું હોય. એટલે હંમેશા વધારેથી કઈ તરફ ગતિ કરે? ઓછા તરફ. એટલે યાદ રાખજો બેયનું લેવલ જો સરખું હોય ને તો એક પણ તરફ ગતિ ના થાય, પણ લેવલ અપ ડાઉન હોવું જોઈએ. તો વધારે સ્થિતિમાનથી કઈ તરફ ગતિ કરી શકે? ઓછા તરફ ગતિ કરી શકે. અને માની લો કે અનંત અંતરે આપણે સ્થિતિમાન છે એને 0 ધારી લઈએ તો આપણને જે અહીંયા કાર્ય મળશે એ કયા બિંદુ પાસેનું? P બિંદુ પાસેનું સ્થિતિમાન હશે. એટલે જો અનંત અંતરે સ્થિતિમાન કેટલું લઈએ? 0. સ્થિતિમાન 0 લઈએ તો તે માત્ર P બિંદુનું સ્થિતિમાન દર્શાવશે. એટલે આપણું સૂત્ર કેવું થઈ ગયું?
વીપી બરાબર યુપી માઇનસ યુઆર બાય ક્યુ. વીપી બરાબર યુપી માઇનસ યુઆર અપોન ક્યુ તરીકે એને આપણે લઈ શકીએ છીએ. અને આનો મતલબ શું થયો દોસ્તો? યુપી માઇનસ યુઆર એટલે તો કાર્ય જ છે ને. તો આ એકમ ધન વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી આપેલા બિંદુએ લઈ આવો છો અને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લઈ આવો. પણ ખાસ મહત્વની બાબત યાદ રાખવાની છે, એ આપેલા બિંદુ સુધી લાવવા માટે કઈ રીતના લાવવાનો? પ્રવેગ રહિત. કઈ રીતે લાવવાનો છે? પ્રવેગ રહિત. એટલે આના પરથી એવું કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ, આપણે અહીંયા અનંત અંતર વિચાર્યું છે એટલે વાત કરીએ છીએ, અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી પ્રવેગ રહિત લાવવા માટે કરવું પડતું કાર્ય, આ થયું કાર્ય, એ કોના જેટલું હોય? સ્થિતિમાન જેટલું. બરાબર? અથવા કરવું પડતું કાર્ય ને તે બિંદુ પાસેનું શું કહી શકીએ? સ્થિતિમાન કહી શકીએ. અહીંયા આપણે એક બિંદુથી બીજા બિંદુની વાત કરતા હતા, હવે અનંત અંતરની વિચારણા કરી, પણ અનંત અંતરે તો સ્થિતિમાન કેટલું છે? 0 છે. તો હવે સ્થિતિમાન મળશે એ કોનું મળશે? માત્ર આપેલા બિંદુનું મળશે. ક્લિયર છે? એટલે એ પણ લખી શકીએ આપણે કે અનંત અંતરેથી જ્યારે કોઈ એકમ ધન વિદ્યુત ભારને આપણે લઈ આવીએ છીએ, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે જે કાંઈ કાર્ય કરવું પડે છે, એ કાર્ય તે બિંદુ પાસેનું શું દર્શાવશે? સ્થિતિમાન દર્શાવશે. અને સૂક્ષ્મ કાર્ય કરવું હોય તો હવે આ બધી બાબત માટે શું કરવું પડે? સૂક્ષ્મ કાર્ય કરવું છે આપણે ડેલ્ટા ડબલ્યુ, અને શું વચાય? ડેલ્ટા. તો એના માટે આપણે સૂક્ષ્મ વિદ્યુત ભાર એને પણ ધ્યાનમાં લેવો પડશે. અને જો સૂક્ષ્મ કાર્ય કરવું છે, સૂક્ષ્મ વિદ્યુત ભારને ધ્યાનમાં લઈએ તો આ બેનો ગુણોત્તર જે આપણને મળશે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ક્યુ, એ આપણને આપશે શું? વિદ્યુત સ્થિતિમાન આપશે. બરાબર? આપણને શું આપે? વિદ્યુત સ્થિતિમાન આપે. એને આપણે ડેલ્ટા વી પણ લખી શકીએ. તો હવે આ જે પરિસ્થિતિ છે આના પરથી સૂત્ર આપણું આવું થાય, વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. વી બરાબર શું? ડબલ્યુ ના છેદમાં ક્યુ. એકમ ધન વિદ્યુત ભાર એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, અને તે બિંદુનું શું કહેવાય? સ્થિતિમાન. ચલો, સ્થિતિમાન એનો એકમ શું થશે? તો આના પરથી એકમ લખી શકાય, કાર્યનો એકમ જૂલ છેદમાં કુલમ. બરાબર? અથવા બીજો એકમ લખી શકાય વોલ્ટ. વોલ્ટા નામનો વૈજ્ઞાનિક છે, યાદમાં એને વોલ્ટ તરીકે ઓળખવામાં આવે. અને વોલ્ટેજ, વી એનો એકમ વોલ્ટેજ પણ બોલી શકાય, વી એટલે. બરાબર છે? એટલે જૂલ પર કુલમ અથવા વોલ્ટ. આના પરથી તમારે પારિમાણિક સૂત્ર પણ તૈયાર કરી શકો. કાર્યનું પારિમાણિક સૂત્ર, નીચે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર, આ રીતે લખી શકાય. જો કાર્યનું પારિમાણિક સૂત્ર શું? m1L2T-2. વિદ્યુત ભાર માટે ક્યુ બરાબર IT, આ વિચારવાનું. ક્યુ બરાબર IT, I એટલે એમ્પિયર, એટલે A1, T એટલે T1. લઈ લો આને ઉપર. તો m1L2T-3A-1. એટલે એ સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થયું. અને સ્થિતિમાન જે છે એ કઈ તરફ ગતિ કરે? વધારે સ્થિતિમાનથી ઓછા તરફ. વધારે કોનું હોય? પ્લસનું. ઓછું કોનું હોય? માઇનસનું. ખ્યાલ આવશે? એટલે ચર્ચાઓ કેટલી કરી આપણે? વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત થઈ, વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતની વાત થઈ, અને સ્થિતિમાનની આપણે ચર્ચા કરી છે. ઓકે, ક્લિયર?